પ્રશ્ન 1. ભારતની કેન્દ્રીય બેંક કઈ છે? ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી પંજાબ નેશનલ બેંક, ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી બેંક ઓફ બરોડા. સાચો જવાબ છે ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 2. આરબીઆઈનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી કોલકાતા, ઓપ્શન સી મુંબઈ, ઓપ્શન ડી ચેન્નાઈ. સાચો જવાબ છે ઓપ્શન સી મુંબઈ. પ્રશ્ન 3. એટીએમનું પૂરું નામ શું છે? ઓપ્શન એ એની ટાઈમ મની, ઓપ્શન બી ઓટોમેટેડ ટેલર મશીન, ઓપ્શન સી ઓલ ટાઈમ મની, ઓપ્શન ડી ઓટો ટેલર મની. સાચો જવાબ છે ઓપ્શન બી ઓટોમેટેડ ટેલર મશીન. પ્રશ્ન 4. આઈએફએસસી કોડ સામાન્ય રીતે કેટલા અક્ષરનો હોય છે? ઓપ્શન એ 9, ઓપ્શન બી 10, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 12. સાચો જવાબ છે ઓપ્શન સી 11. પ્રશ્ન 5. આરબીઆઈની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? ઓપ્શન એ 1935માં, ઓપ્શન બી 1947માં, ઓપ્શન સી 1950માં, ઓપ્શન ડી 1955માં. સાચો જવાબ છે ઓપ્શન એ 1935માં. પ્રશ્ન 6. ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક કઈ છે? ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી આઈસીઆઈસીઆઈ બેંક, ઓપ્શન સી બેંક ઓફ બરોડા, ઓપ્શન ડી એચડીએફસી બેંક. સાચો જવાબ છે ઓપ્શન એ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 7. પાન કાર્ડમાં કેટલા અક્ષર હોય છે? ઓપ્શન એ 8, ઓપ્શન બી 10, ઓપ્શન સી 11, ઓપ્શન ડી 12. સાચો જવાબ છે ઓપ્શન બી 10. પ્રશ્ન 8. ભારતમાં કાગળની ચલણી નોટો બહાર પાડવાનો એકમાત્ર અધિકાર કોની પાસે છે? ઓપ્શન એ ભારત સરકાર, ઓપ્શન બી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી નાણાં મંત્રાલય. સાચો જવાબ છે ઓપ્શન સી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 9. રૂપિયા 1ની નોટ પર કોની સહી હોય છે? ઓપ્શન એ આરબીઆઈના ગવર્નર, ઓપ્શન બી ભારતના નાણામંત્રી, ઓપ્શન સી ભારતના રાષ્ટ્રપતિ, ઓપ્શન ડી ભારતના નાણાં સચિવ. સાચો જવાબ છે ઓપ્શન ડી ભારતના નાણાં સચિવ. પ્રશ્ન 10. આરટીજીએસમાં આરનો અર્થ શું થાય છે? ઓપ્શન એ રેપિડ, ઓપ્શન બી રિયલ ટાઈમ, ઓપ્શન સી રેગ્યુલર, ઓપ્શન ડી રિઝર્વ. સાચો જવાબ છે ઓપ્શન બી રિયલ ટાઈમ. પ્રશ્ન 11. કયા પ્રકારના ખાતામાં વ્યાજ મળતું નથી? ઓપ્શન એ કરંટ એકાઉન્ટ, ઓપ્શન બી સેવિંગ્સ એકાઉન્ટ, ઓપ્શન સી ફિક્સ ડિપોઝિટ, ઓપ્શન ડી રિકરિંગ ડિપોઝિટ. સાચો જવાબ છે ઓપ્શન એ કરંટ એકાઉન્ટ. પ્રશ્ન 12. ભારતમાં શેરબજારનું નિયમન કોણ કરે છે? ઓપ્શન એ આરબીઆઈ, ઓપ્શન બી આઈઆરડીએઆઈ, ઓપ્શન સી નાબાર્ડ, ઓપ્શન ડી સેબી.
સાચો જવાબ છે ઓપ્શન ડી સેબી. પ્રશ્ન 13. નાબાર્ડ કયા ક્ષેત્રના વિકાસ માટે કામ કરે છે? ઓપ્શન એ કૃષિ અને ગ્રામીણ વિકાસ, ઓપ્શન બી ઉદ્યોગ, ઓપ્શન સી આયાત નિકાસ, ઓપ્શન ડી શેર બજાર. સાચો જવાબ છે ઓપ્શન એ કૃષિ અને ગ્રામીણ વિકાસ. પ્રશ્ન 14. CRR નું પૂરું નામ શું છે? ઓપ્શન એ કેશ રિઝર્વ રેટ, ઓપ્શન બી સેન્ટ્રલ રિઝર્વ રેટ, ઓપ્શન ડી ક્રેડિટ રિઝર્વ રેશિયો, ઓપ્શન ડી કેશ રિઝર્વ રેશિયો. સાચો જવાબ છે ઓપ્શન ડી કેશ રિઝર્વ રેશિયો. પ્રશ્ન 15. ચેકની વેલિડિટી સામાન્ય રીતે કેટલા મહિનાની હોય છે? ઓપ્શન એ 1 મહિનો, ઓપ્શન બી 2 મહિના, ઓપ્શન સી 3 મહિના, ઓપ્શન ડી 6 મહિના. સાચો જવાબ છે ઓપ્શન સી 3 મહિના. પ્રશ્ન 16. ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડમાં CVV નંબર સામાન્ય રીતે કેટલા અંકનો હોય છે? ઓપ્શન એ 2 અંકનો, ઓપ્શન બી 3 અંકનો, ઓપ્શન સી 4 અંકનો, ઓપ્શન ડી 16 અંકનો. સાચો જવાબ છે ઓપ્શન બી 3 અંકનો. પ્રશ્ન 17. ભારતમાં વીમા ક્ષેત્રનું નિયમન કઈ સંસ્થા કરે છે? ઓપ્શન એ સેબી, ઓપ્શન બી RBI, ઓપ્શન સી IRDAI, ઓપ્શન ડી PFRDA. સાચો જવાબ છે ઓપ્શન સી IRDAI. પ્રશ્ન 18. બેંકમાંથી લીધેલી લોન ચૂકવવામાં નિષ્ફળ જનારને શું કહેવાય? ઓપ્શન એ ક્રેડિટર, ઓપ્શન બી ઇન્વેસ્ટર, ઓપ્શન સી ડિફોલ્ટર, ઓપ્શન ડી સ્પોન્સર. સાચો જવાબ છે ઓપ્શન સી ડિફોલ્ટર. પ્રશ્ન 19. સિબિલ સ્કોરની રેન્જ સામાન્ય રીતે કેટલી હોય છે? ઓપ્શન એ 0 થી 100, ઓપ્શન બી 100 થી 500, ઓપ્શન સી 300 થી 900, ઓપ્શન ડી 500 થી 1000. સાચો જવાબ છે ઓપ્શન સી 300 થી 900. પ્રશ્ન 20. કઈ બેંકને બેંકોની બેંક તરીકે ઓળખવામાં આવે છે? ઓપ્શન એ SBI, ઓપ્શન બી HDFC, ઓપ્શન સી RBI, ઓપ્શન ડી વર્લ્ડ બેંક. સાચો જવાબ છે ઓપ્શન સી RBI. પ્રશ્ન 21. ઓવરડ્રાફ્ટ સુવિધા સામાન્ય રીતે કયા ખાતા પર મળે છે? ઓપ્શન એ બચત ખાતું, ઓપ્શન બી ચાલુ ખાતું, ઓપ્શન સી બાંધી મુદતનું ખાતું, ઓપ્શન ડી PPF ખાતું. સાચો જવાબ છે ઓપ્શન બી ચાલુ ખાતું. પ્રશ્ન 22. સ્વિફ્ટ કોડનો ઉપયોગ મુખ્યત્વે શાના માટે થાય છે? ઓપ્શન એ સ્થાનિક ફંડ ટ્રાન્સફર, ઓપ્શન બી આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફર, ઓપ્શન સી ATMમાંથી પૈસા ઉપાડવા, ઓપ્શન ડી મોબાઈલ રિચાર્જ. સાચો જવાબ છે ઓપ્શન બી આંતરરાષ્ટ્રીય ફંડ ટ્રાન્સફર. પ્રશ્ન 23. PPFનું પૂરું નામ શું છે? ઓપ્શન એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, ઓપ્શન બી પબ્લિક પ્રોવિઝન ફંડ, ઓપ્શન સી પ્રાઇવેટ પ્રોવિડન્ટ ફંડ, ઓપ્શન ડી પરમેનન્ટ પેન્શન ફંડ. સાચો જવાબ છે ઓપ્શન એ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ. પ્રશ્ન 24. પ્લાસ્ટિક મની તરીકે કોને ઓળખવામાં આવે છે?
ઓપ્શન એ કાગળની નોટો, ઓપ્શન બી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ, ઓપ્શન સી સોનાના સિક્કા, ઓપ્શન ડી સિક્યોરિટી બોન્ડ. સાચો જવાબ છે ઓપ્શન બી ક્રેડિટ અને ડેબિટ કાર્ડ. પ્રશ્ન 25. લોનના હપ્તા કેટલા દિવસ બાકી રહે તો તેને એનપીએ ગણવામાં આવે છે? ઓપ્શન એ 30 દિવસ, ઓપ્શન બી 60 દિવસ, ઓપ્શન સી 90 દિવસ, ઓપ્શન ડી 120 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન સી 90 દિવસ. મિત્રો, વધુ જીકે જાણવા માટે અમારા વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી કરીને અમારી નવી અપડેટ્સ તમને મળતી રહે. તો ચલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.